દાદા અત્યારે જે આ પીપળો છે એનું તાત્પર્ય શું છે? એનું તાત્પર્ય એવું છે કે સંસ્કૃતની અંદર વિષ્ણુ પુરાણ, ભાગવત અને મહાપુરુષોએ જે લખેલા ગ્રંથો છે એની અંદર બધે આનું મહત્ત્વ આપેલું છે કે જે મહત્ત્વથી માણસો બધા અહીંયા આવે છે અને મોક્ષ પીપળે 3 પાણીના લોટા પાય છે. કારણ કે ભગવાન કૃષ્ણએ પાંડવોએ પોતાના યદુવંશનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાન કૃષ્ણએ પાંડવોએ જે યુદ્ધ જે હસ્તિનાપુરની ગાદીમાંથી યુદ્ધ આપ્યું એની બધાનું આ જે મોક્ષ પીપલ વૃક્ષ કહેવામાં આવે છે. આજથી 5,500 વર્ષ પહેલાં જ્યારે પાંડવોએ હસ્તિનાપુરની ગાદી માટે જે ઘણાસામ યુદ્ધ કર્યું હતું એમાં કૌરવ હત્યા, ભ્રાતૃ હત્યા અને બ્રહ્મ હત્યા આટલી હત્યાઓ થઈ. પછી એનું બધાનું નિવારણ પાંડવોએ અહીંયા આવી કર્યું. ભગવાન કૃષ્ણએ 56 જાતિના યદુવંશનો અહીંયા ઉદ્ધાર. મિત્રો આજે જે પ્રાચીન મોક્ષ પીપળા છે તેમાં પાણીનો પ્રવાહ ફૂલ છે અને મિત્રો બીજી બાજુ જે શ્રદ્ધાનો વિષય ગણાતાના પિતૃઓ માટે પણ વિધિ કરાવી રહ્યા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જે બ્રાહ્મણ છે તે બ્રાહ્મણ દ્વારા અત્યારે મિત્રો વિધિ કરાવવામાં આવી રહી છે. અને અહીંયાના દરેક જે શ્રદ્ધાળુઓ છે એ અત્યારે આવા વરસતા ફૂલ મેઘરાજાની ફૂલ મહેર હોવા છતાં મેઘરાજાનું ફૂલ વરસાદ એટલે કે ફૂલ વરસતા વરસાદમાં પણ મિત્રો અત્યારે જે પોતે જે શ્રદ્ધાળુઓ છે તે પ્રાચી અમથા તો મિત્રો નથી કહેવાનું ને કે 100 વાર કાશી ને 1 વાર પ્રાચી. અત્યારે જે પ્રાચી મોક્ષ પીપળાનું મહત્ત્વ એવું છે મિત્રો કે આ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા તમે જુઓ. આ જે શ્રદ્ધાળુઓ છે મિત્રો જે પોતે વરસતા વરસાદમાં અહીંયા પાણીનો પ્રવાહ એટલો છે. આ જો તમે જોઈ રહ્યા છો મિત્રો અત્યારે આપણા ગીર સોમનાથ જિલ્લાના જે મોક્ષ પીપળા ગણાતા પ્રાચીનું જે ધામ છે, પ્રાચી જે ધામ છે તેનો આજે નજારો તમે જોઈ રહ્યા છો મિત્રો. કહેવાનો મિનિંગ એવો છે કે આજે મિત્રો તે તમે જે જોઈ રહ્યા છો તે અતિ આનંદદાયક દ્રશ્ય છે કે મોક્ષ પીપળા 100 વાર કાશી ને 1 વાર પ્રાચી એ જે ધામ ગણાતું આજે એ ધામની અંદરની જે પ્રાચીની નદી છે તે નદીના મિત્રો તમે દ્રશ્ય જોઈ રહ્યા છો. અને આ દ્રશ્યની અંદર મિત્રો અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં જે નદી છે તે નદીમાં પાણીનો પ્રવાહ આવી રહ્યો છે મિત્રો. તો મિત્રો એકવાર તમે જય માધવરાય એવું લખી નાખજો. અને અહીંયા એક મિત્રો જૂની કહેવત છે કે 100 વાર કાશી ને 1 વાર પ્રાચી. અને આપણા પિતૃઓનો મોક્ષ ગણાતા એવા પ્રાચીન મોક્ષ પીપળાના મિત્રો તમે દર્શન કરી લેજો. કેમ કે જો અહીંયા જે આ છે તે મોક્ષ પીપળો છે. મોક્ષ પીપળાના છેક સ્થળ સુધી અત્યારે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે મિત્રો. આવો નજારો મિત્રો તમને પાછો ફરી વખત નહીં જોવા મળશે. અને આવો નજારો મિત્રો ક્યારેય જોવા મળશે એનું કંઈ નક્કી નથી. પણ અત્યારે તમને તમારી સમક્ષ આપણે લઈને આવી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ લેજો, માણી લેજો. કેમ કે આ તો મોક્ષ પીપળાનો નજારો છે ભાઈ. અને મેઘરાજાની દયાથી, મેઘરાજાની મહેરથી આજે જે લીલા લહેર થઈ રહ્યા છે એનો નજારો છે. તો એવા નજારાને મિત્રો માણવો, આનંદ લેવો એ પણ એક ખૂબ જ મોટી નસીબની વાત છે મિત્રો. તો કમેન્ટમાં જય માધવરાય, જય શ્રી કૃષ્ણ.